નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। 2000 રૂપિયાના હપ્તાને લઈને ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। 2000 રૂપિયાના 22મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે 2000 રૂપિયાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે। જોકે આ વખતે કેટલાક ખેડૂતોને આ 2000 રૂપિયાનો હપ્તો નહીં પણ મળે। 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે અને ક્યાં ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો 22મો હપ્તો સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવી રહ્યો છે। જોકે આ 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં 13 માર્ચ અને શુક્રવારના રોજ ગુવાહાટી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમા કરવામાં આવશે। જોકે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે। જોકે આ 2000 રૂપિયાના 22મા હપ્તા હેઠળ ગુજરાતના આશરે 49.59 લાખ ખેડૂત પરિવારોને રૂપિયા 1028 કરોડથી પણ વધુની સહાય ખાતામાં જમા કરવામાં આવશે। આમ 2000 રૂપિયાનો 22મો હપ્તો 13 માર્ચ અને શુક્રવારના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જોકે મિત્રો, કેટલાક ખેડૂતોને આ વખતે 2000 રૂપિયાના 22મા હપ્તાનો લાભ નહીં મળે। સરકારે પારદર્શિતા વધારવા માટે લાભાર્થીઓની યાદીમાં મોટો ફેરફાર કર્યો છે। કેટલાક કારણોસર ખેડૂતોનો 2000 રૂપિયાનો 22મો હપ્તો અટકી શકે છે, જેમાં મુખ્ય કારણોની વાત કરીએ તો KYC અધૂરું હોવું। સરકારે દરેક ખેડૂત માટે KYC ફરજિયાત બનાવ્યું છે। જો તમે હજુ સુધી તમારા આધાર કાર્ડ સાથે બેંક ખાતાની વિગતો ઓનલાઈન ચકાસી નથી, તો 13 માર્ચે તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થશે નહીં। અન્ય કારણની વાત કરીએ તો જમીન ચકાસણી એટલે કે લેન્ડ સીડિંગ। જો તમારા જમીનના દસ્તાવેજોમાં કોઈ વિસંગતતા હશે અથવા તો તમે જમીનની વિગતો પોર્ટલ પર અપડેટ નથી કરી, તો તમારું નામ લાભાર્થીની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે। અન્ય કારણની વાત કરીએ તો આવકવેરા રિટર્ન ભરનારા। PM કિસાન યોજના ગરીબ અને નાના ખેડૂતો માટે છે। જો ખેડૂત પોતે અથવા તો તેના પરિવારના સભ્યો આવકવેરો ભરતા હોય તો તેઓ આ યોજના માટે અપાત્ર ઠરે છે। સરકારી કર્મચારીઓ, કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના સેવારત અથવા તો નિવૃત્તિ કર્મચારીઓ કે ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય આ યોજનાનો લાભ લઈ શકતા નથી। ત્યારબાદનું મહત્વનું કારણ છે જમીનની માલિકી। આ યોજનાનો લાભ ફક્ત એવા જ ખેડૂતોને મળે છે જેમના નામે રેકોર્ડ પર જમીન છે। જો જમીન હજુ પણ પિતા કે દાદાના નામે હોય તો વર્તમાન ખેડૂતને આ સહાય મળતી નથી। આમાં કેટલાક મહત્વના કારણો છે કે જે ખેડૂતોને 2000 રૂપિયાનો આગામી હપ્તો મળશે નહીં। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।